ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજકાલ કેજરીવાલ ચર્ચાનો વિષય છે। દિલ્હીથી સમગ્ર દેશમાં સંદેશ જાય છે અને કેજરીવાલે આમ આદમીના માધ્યમથી રાજકારણનો નકશો જ બદલી નાખ્યો છે। શું કેજરીવાલે બંગલો, ગાડી કે સિક્યુરિટી લેવી જોઈએ? આ બાબતે આમ આદમી શું માને છે તે અંગે આશાપુરા ન્યૂઝ ચેનલે આમ આદમીના વિચારો જાણ્યા। સુરક્ષા, ગાડી, બંગલા લેવા જોઈએ કે નહીં તે અંગે કેજરીવાલની ભુજમાં શું અસર છે અને ભુજમાં બેઠેલો આમ આદમી શું માને છે જોઈએ। આપણે એક રિક્ષા ચાલક પોતાના શું પ્રતિભાવ આપે છે। મારું નામ છે રફીક ચાકી। શું ધંધો કરો છો? હું રિક્ષા હાંકું છું। હું એવું કહેવા માંગુ છું કે કેજરીવાલે મોટા મોટા વાયદા કર્યા હતા આમ પ્રજા સાથે કે હું કોઈ જાતની સુરક્ષા નહીં લઉં અને કોંગ્રેસ પાર્ટી જોડે સહયોગ નહીં લઉં। પછી આ કેજરીવાલે સહયોગ તો લઈ લીધો પણ સરકાર પર બનાવી લીધી। હું એવા કહેવા માંગુ છું કે ખરેખર કેજરીવાલ આમ આદમીનો જોડે હોય તો ખરેખર આને આવો વસ્તુ કરવી ન જોઈએ। प्रोफेसर के चौहान, सिक्योरिटी लेवी चाहिए। आप कहाँ से हैं? मैं तो पूना से हूँ, महाराष्ट्र से। कच्छ में घूमने आई है हाँ, तो गाड़ी, बंगला और सिक्योरिटी लेनी चाहिए कि नहीं? लेनी चाहिए, सिक्योरिटी लेनी चाहिए। और गाड़ी, बंगला और खर्च करना चाहिए। वो जो काम कर रहे हैं उसके लिए जो गेस्ट आएंगे उनके हिसाब से वो अपने देश की मतलब प्रतिमा है, तो उसके लिए बंगला तक अच्छी अरेंजमेंट होनी चाहिए और गाड़ी काम जल्दी जल्दी निपटाना है तो साधन सुविधा होनी चाहिए। હું પલક તંતી છું, રાજકોટથી આવું છું। ભુજ અમે લોકો ફરવા માટે આવ્યા હતા ફ્રેન્ડ સાથે અને કેજરીવાલ સ્પેસિફિકલી ડેફિનેટલી એમને લેવું જોઈએ બિકોઝ બીજા પોલિટિશિયનો છે એ કંઈ કામ નથી કરતા, સ્ટીલ દે આર યુઝિંગ મોર દેન ધ કેજરીવાલ ઇઝ એક્સપેક્ટિંગ સમથિંગ। સો ડેફિનેટલી એને ઘર અને ગાડી અને सिक्योरिटी लेवी चाहिए। मैं पुणे से। सिक्योरिटी तो लेनी चाहिए क्योंकि दिल्ली जैसे शहर में रहते हैं वो तो होना चाहिए वो, और वो रिप्रेजेंट करेंगे दिल्ली को, तो हाँ उनको सिक्योरिटी तो मिलनी चाहिए। घर, बंगला मतलब गाड़ी मतलब बाकी सुविधाएं उनके ऊपर है। ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે। રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90 માં। એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ। ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી। આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે। અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો। સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555। ભુજની લાલન કોલેજમાં વિવિધ ડેની ઉજવણી વખતે વિદ્યાર્થીઓમાં ડખા થયા। કોલેજના પ્રિન્સિપલની ગેરહાજરી અનેક સવાલો ઉભા કરે છે। સદનસીબે અનિચ્છનીય બનાવ ન બન્યો। સામાન્ય રીતે બધી જ કોલેજોમાં વિવિધ ડે ઉજવવાની પરંપરા છેલ્લા થોડાક સમયથી ખૂબ જ પ્રચલિત થયેલ છે। તેવામાં કોલેજના વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના મિત્રો સાથે ગ્રુપ બનાવી આવા ડેની ઉજવણી કરતા હોય છે। વિદ્યાર્થીઓ પોતપોતાના મિત્રો આજીવન યાદ રહે અને મિત્રતાના સંબંધો લાંબા ચાલે તેવા ઉદ્દેશથી કોલેજમાં વિવિધ ડે ઉજવે છે। પણ આ ઉજવણીમાં ક્યારેક નાના મોટા અણબનાવો પણ બની જાય છે। તેવામાં જ આજે ભુજની લાલન કોલેજમાં બે ગ્રુપો વચ્ચે આવા જ દ્રશ્યો સર્જાયા હતા અને એક સમયે મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો। આ સમગ્ર બનાવ દરમિયાન કોલેજના પ્રિન્સિપલની ગેરહાજરીએ અનેક સવાલો સર્જ્યા હતા। કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાનું સંયમ જાળવવું જોઈએ। સાથે સાથે કોલેજના પ્રિન્સિપલની પણ ખૂબ જ જવાબદારી રહે છે।
જો કે આજના બનાવમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, પણ કોલેજના પ્રિન્સિપલની ગેરહાજરીએ તેમની બેદરકારી છતી કરતી હોવાના આક્ષેપો પણ અમુક વિદ્યાર્થીઓએ કરેલ હતા. કોલેજના પ્રિન્સિપલ કોલેજના રેગ્યુલર સમયે પણ હાજર રહેતા નથી, તો તેમની કામ પ્રત્યેની નિષ્ઠા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. અમર હેર મેકિંગ સલૂન એસી મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. વરરાજા માટે ખાસ હેર અને ફેસ ટ્રીટમેન્ટ. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન R ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ, 8860412226. ભુજના અનેક વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ. આગામી 10 થી 15 દિવસમાં ટ્રાફિક સિગ્નલો શરૂ થવાની શક્યતા. ભુજમાં ટ્રાફિકની સમસ્યા છેલ્લા લાંબા સમયથી ખૂબ જ વકરી રહી છે. આ ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે ભુજમાં અનેક જગ્યાએ ટ્રાફિક નિયમન માટેની સિગ્નલ લાઇટો લગાડવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. આ ટ્રાફિક સિગ્નલ આગામી 10 થી 15 દિવસમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે અને ત્યારબાદ ભુજની ટ્રાફિક સમસ્યાનું આંશિક સમાધાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ, PGVCLની કચેરી, વીરી હાઈસ્કૂલ વગેરે જગ્યાએ સિગ્નલો લગાડવામાં આવશે. જોકે પોલીસ તંત્રમાં સતત કર્મચારીઓની ઘટના કારણે ભુજની ટ્રાફિક વ્યવસ્થા હાલમાં ખોરવાયેલી છે અને ટ્રાફિક સિગ્નલો લાગવાથી ટ્રાફિકની સમસ્યામાં સુધારો થાય તેવું જાણકારો જણાવી રહ્યા છે. તો આ બાબતે મહાસાપુરા ન્યૂઝ તથા કચ્છિત ટીવી સમાચારની ટીમે જિલ્લા ટ્રાફિકના યાદવ સાહેબનો સંપર્ક સાધતા તેમણે ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી ચાલુમાં છે. જ્યારે કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ સંપૂર્ણ વિગતો આપવાનું જણાવેલ હતું. આમ ભુજના અમુક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું સમાધાન ટૂંક સમયમાં થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહારાજા રેસ્ટોરન્ટ. ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર ST આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. જન સેવા એ જ પ્રભુ સેવા એ વાક્યને બિરડા સર્વોદય ટ્રસ્ટે સાકાર કર્યું છે. બિરડા હોસ્પિટલ ખાતે યોજાયેલ 40મા જનરલ સર્જરીના કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે. વર્ષો પહેલા કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે માંડવી તાલુકાના આ નાનકડા બિદડા ગામમાં સર્જિકલ અને મેડિકલ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પણ નહીં પણ વિશ્વ સ્તરે આ બિદડાનું નામ જશે, જેની કદાચ આપ અને આપણે સૌએ કોઈએ કલ્પના નહીં કરી હોય. મિત્રો, આજે 40મા મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પની અત્રે શરૂઆત થઈ चुकी છે. I'm myself हेमंत कुमार रामबिया, I'm ट्रस्टी. इधर मैं ट्रस्टी अभी हूँ. पहले मैं रतनवीर नेचुक्योर जो बिदड़ा सर्वोदय ट्रस्ट का एक अभिन्न अंग है, वो 4 साल पहले हमने शुरू किया. वहाँ पर मैं डायरेक्टर हूँ और उसको हम बहुत ऊंचाई पे ले जा रहे हैं. अभी आप देख रहे हैं यहाँ पर काफ़ी सारे लोग नज़र आ रहे हैं जो बहुत दूर दूर से आए हैं. पीडियाट्रिक और जनरल सर्जरी का कैंप चल रहा है.
लोगों को जो डॉक्टर्स बाहर से आते हैं सुपर स्पेशलिस्ट वो उसकी सुविधा नहीं होती है, तो हमारे कैंप की पूरे साल राह देखते हैं और वो यहाँ पर आके उनका पूरा इलाज हो जाता है और बहुत खुश होके बहुत बिल्कुल हेल्दी बन के जाते हैं वो वहाँ से वापस। उपलब्ध हैं और यहाँ पर किसी प्रकार के भेदभाव के बगैर, किसी भी जात धर्म या किसी भी प्रकार के भाषा के बगैर, भेदभाव के बगैर यहाँ पर सबका इलाज फ्री होता है, सबको खाने को फ्री मिलता है और बहुत अच्छे वातावरण में उनकी चिकित्सा होती है। ભાઈ અહીં કેડાનું આયા આયો કાકરથી કોરો વતાયેલા टांग वाताल अच्छा कोरो थियो है टांग में ते डायबिटीज थई है बचपर और पटेल से और आने केयर थिंदो जो इलाज वो आगे आई थिंक मिलता। हमारे डॉक्टर अमोल साड़ीवाला जो जनरल सर्जन है उनसे हम बात करेंगे। उन्होंने अभी एक बहुत बड़ा कॉम्प्लिकेटेड जनरल सर्जरी का एक ट्यूमर का सर्जरी किया है। अपनी एक 80-year-old फीमेल थी, उसका लिवर के लेफ्ट साइड में एक बहुत बड़ा गांठ हो गया था, इसको हाइड्रेटेड सिस्ट बोलते हैं। उसके अंदर से ये देखिए ऐसे छोटे छोटे बहुत सारे गांठ निकलते हैं, इसको डॉटर सिस्ट बोलते हैं। ये कुत्तों और जो बकरी रहती है उससे फैलता है ह्यूमंस को और बहुत बड़ा हो जाता है। दिस वाज ऑलमोस्ट 15 सेंटीमीटर लार्ज सिस्ट और इससे क्या होता है कि लिवर का फंक्शन कॉम्प्रोमाइज हो जाता है और पेशेंट को बहुत पेन और तकलीफ होती है। तो ये पूरा हमने निकाला है, इसमें से छोटे छोटे सिस्ट निकाले हैं। पेशेंट इज डूइंग वेरी वेल एंड इट इज अ वेरी कॉम्प्लेक्स सर्जरी टू डू ओवर हियर, व्हिच इज गोइंग टू डू वेरी वेल फ्रॉम दिस। पेशेंट का लिवर फेल हो सकता है या तो वो सिस्ट इतना बड़ा हो जाता है कि वो फट जाता है और फिर वो पूरे पेट में फैल के किडनी में, लंग में, किधर भी फैल सकता है। वो इसके निकालना बहुत ही जरूरी रहता है। मानव सेवा ही सबसे बड़ा धर्म है। तो हमने ये देखा कि रूरल एरिया में जितने भी लोग हैं वो अनएजुकेटेड लोग हैं, उन्हें मालूम नहीं है कि मुझे क्या दर्द है क्या नहीं है। तो यहाँ आते ही हम लोग ये कोशिश कर रहे हैं कि सारे लोगों की अच्छे में अच्छी ट्रीटमेंट होवे और लास्ट तक जब तक उसका ट्रीटमेंट पूरा नहीं होवे तब तक हम बैठे नहीं और उसकी पूरी ट्रीटमेंट करावे। નામ શું આપનું? મારું નામ અબ્દુલ્લા। ક્યાંથી આવો છો? બાડિયારાથી। બાડિયારા। તમને ખબર હતી કે આનું ઓપરેશન અહીંયા થઈ શકશે? આ તો સાહેબે કીધું કે થઈ જશે અહીંયા। અચ્છા, હવે તમે કેવી પ્રસન્નતા અનુભવો છો? ના બસ સારું છે, ડોક્ટર કહે છે કે સારું છે તો સારું છે। જેટલા આત્મ પણ મારી માસી પણ છે અહીંયા, અચ્છા, એને કિંતનીમાં ગાંઠ છે। ઓકે। એ ડોક્ટરો ભુજવાડા બધા ના પાડી દીધી। હા હા। એને લગભગ 3 મહિના થયા। અહીંયા અમે માસીને એમ તેડી આવ્યા। અમને તો બીજા લોકોએ કીધું કે અહીંયા ન થાય, પણ આ સાહેબે કીધું કે અહીંયા થઈ જશે। એ હવે રાતના ઓપરેશન થવાનું છે। ધન્વંતરી આયુર કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર। ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક, દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે। ભુજની જનતા માટે કલ્યાણ પર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે। વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8 આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે। સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। પ્રિતેશ પાલેજા 9879379306, રિતેશ પાલેજા 9913471947। ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ભુજ ભાનુશાલી મહાજન દ્વારા આયોજિત ઉદ્યોગ કપના સેમીફાઇનલમાં 4 ટીમો વચ્ચે જંગ જામ્યો। ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ભુજ ભાનુશાલી મહાજન દ્વારા આયોજિત ઉદ્યોગ કપના સેમીફાઇનલમાં 4 ટીમો વચ્ચે જંગ જામ્યો હતો। રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર રાજ્યની ટીમોએ ભાગ લીધેલ હતો, તેમાંથી શ્રેષ્ઠ 4 ટીમો વચ્ચે સેમીફાઇનલ રમાણી હતી। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં છેલ્લા 7 દિવસથી ક્રિકેટમય વાતાવરણ જામ્યું છે। ભુજ તથા સમગ્ર કચ્છના ક્રિકેટ રસિકો ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં ભેગા થયેલ હતા। મારું નામ લખમસિંહ ગોપાલજી ભાનુશાલી, હું ભુજ મહાજનનો મંત્રી છું
અમારા કચ્છી ભાનુશાલી સમાજના નવયુવાનોમાં રમત ગમત ક્ષેત્રનો એક પ્લેટફોર્મ મળી રહે, એ પ્લેટફોર્મના એક પ્રયાસ રૂપે અમે અહીંયા ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. અને અમારી સમાજમાંથી ભુજ, વાપી, વલસાડ, મુંબઈ, વિશ્વમાં જ્યાં જ્યાં અમારા મહાજનના અમારા જે પ્રતિનિધિઓ વસે છે બધાઓ અહીંયા અમને બહોળો પ્રતિસાદ આપે છે અને બહુ અમને અભિનંદન આપે છે. અને સમાજમાં બહુ જ પ્રતિસાદ મળે છે અને અમારા નવયુવાનોને એક રમત ગમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળી રહે અને એ પ્લેટફોર્મના પ્રયાસ રૂપે અમે ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર તેમજ બેગમાં વિશાળ રેન્જ. બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજમાં આવેલ મુસ્કાન નગરમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર. માત્ર 6 માસ પહેલા બનેલા રસ્તાની હાલત ખરાબ. ભુજમાં આવેલ મુસ્કાન નગરમાં 6 માસ પહેલા જ રોડ બનાવવામાં આવ્યો, પરંતુ જવાબદાર તંત્રની બેદરકારી છતી દેખાઈ આવી. થોડા ટાઈમમાં જ રોડમાંથી કાંકરી ઉખડવા લાગી છે. સિમેન્ટ વાપરવામાં જ ન આવી હોય તેવું દેખાઈ આવે છે. આમ ભુજમાં બનેલો આ રોડ હલકી ગુણવત્તાનો બનેલો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. મા ન્યૂઝની ટીમ અત્યારે મુસ્કાન નગરમાં આવેલી છે. 3 થી 4 મહિના પહેલા આ રસ્તો બનેલો છે, પણ આ રસ્તામાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે તમામ કાંકરીઓ ઉખડી ગઈ છે. સિમેન્ટનું નામ નથી, માત્ર રેતી નાખીને રસ્તો બનાવવામાં આવ્યો છે. સમજી શકો છો કે આ રોડ છે સીસી રોડ. આ સીસી રોડમાં માત્ર કાંકરા નાખવામાં આવ્યા છે. કોઈ પણ જાતનો સિમેન્ટનો યુઝ બહુ જ ઓછો થયો છે. તો આ રીતે સીસી રોડમાં 50% રૂપિયા વધારે ખાઈ જતા હોય એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો, પણ ભુજ નગરપાલિકામાં કોઈ બોલવાનું નથી. પ્રજાએ જાગૃત થવું જોશે. ટકાઓ, લાખો અને કરોડોનું કૌભાંડ ભુજમાં થતું રહેશે. આમ ભુજમાં અનેક જગ્યાએ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો વ્યાપક રીતે ઉઠી છે. તો બીજા વિસ્તારોમાં સમસ્યા હોય તો મા આશાપુરા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચારનો સંપર્ક કરવો. અમે તમારી ફરિયાદને વાચા આપશું. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. સામત્રા માનકુવા પાસે છકડા અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું. ભુજ તાલુકાના માનકુવા સામત્રા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શાળાના વિદ્યાર્થીઓને લઈ જતો છકડો બાઇક સાથે ભટકાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આજે સવારે 9:15 વાગે છકડા ચાલક શિવાભાઈ મહેશ્વરી, ઉંમર વર્ષ 50, પોતાની રિક્ષામાં શાળાના બાળકોને પોતાની રિક્ષા નંબર GJ12X 8585 બાઇક સાથે અથડાઈ ગયેલ હતી. બાઇક ચાલક બિપિન બિહારી, ઉંમર વર્ષ 30, મૂળ ઓરિસ્સા, હાલે નખત્રાણાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જેની લાશને PM માટે ભુજની GK જનરલમાં લાવવામાં આવેલ હતી. ના સુમારે હું પોલીસ સ્ટેશન હાજર હતા ત્યારે અમને જાણવા મળેલ કે રોડ ઉપર એક્સિડન્ટ થયેલ છે, જેથી તાત્કાલિક અમે ત્યાં પહોંચેલ તો એક રિક્ષા અને મોટરસાઇકલ વચ્ચે એક્સિડન્ટ થયેલ હતો અને એક માણસ મરણ ગયેલ હતો. એમાં રિક્ષા ત્યાં માનકુવાની જ હતી અને જે મરણ ગયેલ છે એ માણસ ત્યાં નખત્રાણાનો હતો અને ત્યાં કારખાનામાં નોકરી કરતો હતો. રિક્ષાવાળાને ત્યાં પકડીને બેસાડી દીધેલ છે
અને લાશ હોસ્પિટલ લાવેલ છે. ભુજના ઉદ્યોગપતિ તેજરાજ જૈન મર્ડર કેસનો ભાગી છૂટેલ આરોપી ઝડપાયો. અત્યંત ઝીણવટપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 5 જાન્યુઆરી 2014ના રોજ રાત્રિના સમયે મિર્જાપર હાઈવે રોડ પર એક સ્વિફ્ટ કારમાંથી ભુજના ઉદ્યોગપતિ તેજરાજજી પોખરાજજી જૈનની લાશ મળી આવેલ હતી. તે બનાવ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસનો દોર હાથમાં લીધો હતો. મૃત્યુ પામનારનું ખૂન થયા બાદ આરોપી નાસી ગયેલ હોય પોલીસ શોધખોળ આદરી પોલીસે મૃત્યુ પામનારના ફોન ડિટેલ પરથી છેલ્લે અલ્તાફ સલીમ સાથે વાત થયેલ હોવાનું જાણવા મળેલ હતું. તે પરથી પોલીસ તપાસ ચલાવી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળતા આરોપી અલ્તાફને અમદાવાદમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીએસઆઈ એમઆર પરમાર સહિતના સ્ટાફના માણસો જઈ અને આરોપીની અટક કરેલ હતી. ત્યારબાદ પૂછપરછ માટે ભુજ કચેરીમાં લાવવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા પીઆઈ ઝાલા. રવિવારે સાંજના તારીખ 5/1/14ના રોજ સાંજના 7:15 થી 7:30 દરમિયાનમાં રિલાયન્સ સર્કલથી મિર્જાપર રેસિડેન્સી તરફ જતા રિંગ રોડ ઉપર મારામારીનો બનાવ બનેલ, જેમાં મારુતિ સ્વિફ્ટ કારમાંથી તેજરાજજી પોખરાજજી જૈન નામની 62 વર્ષની વ્યક્તિ મરણ ગયેલ હાલતમાં સ્ટેરિંગ ઉપર પડેલી મરણ ગાડીના કાચ બંધ હતા. તાત્કાલિક એલસીબી પીઆઈ એલસીબી સ્ટાફ ભુજ સિટી પોલીસ પહોંચી ગયેલી અને તેનો ભાઈ પણ આવી ગયેલો અને તાત્કાલિક કાર તોડી હોસ્પિટલ લઈ ગયેલા. માણસ મૃત જર તેના શરીર ઉપર છરીના ઘા હતા. 302નો ગુનો દાખલ કરેલ છે. એમાં અલ્તાફ નામની વ્યક્તિના મોબાઈલ ઉપર બપોરે અને સાંજના કોન્ટેક્ટ થયેલા, જેના આધારે સગદાર ત્યારથી જ તે એલસીબીની ટીમ ભુજ સિટીની ટીમ સતત કાર્યરત હતી અને ગમે તેમ કરી અલ્તાફને શોધી અને તપાસનું કારણ જાણવા માટે પ્રયત્નો કરેલ હતા. તે આધારે ગઈકાલ સાંજે એલસીબી પીઆઈ શ્રી ભુજને બાતમી મળેલ કે અમદાવાદ પારડી વિસ્તારમાં સહજાનંદ ટ્રાવેલ્સની આજુબાજુમાં અલ્તાફ નામની વ્યક્તિ ફરે છે અને તેને કપડાનું વર્ણન પર આપેલું, જે આધારે એલસીબીના નરેન્દ્ર યાદવ, ધર્મેન્દ્રસિંહ, ભુજ ડી સ્ટાફના નરેન્દ્રસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ ગોયલ વગેરેની ટીમ તથા અન્ય એલસીબીનો સ્ટાફ તાત્કાલિક ખાનગી વાહનો સાથે પહોંચેલો. ત્યાં જઈ વોચ ગોઠવેલી અને વર્ણન મુજબની હકીકત મુજબ માણસ મળી આવેલ, જેથી તેને દબોચી અને ત્યાં ગયેલ ટીમે એને પૂછ્યું તો એને અલ્તાફ સલીમ શેખ નામ આપેલું અને બનાવની હકીકતને સમર્થન પર આપેલું, જેના આધારે એલસીબી સ્ટાફ અને ભુજ સિટીનો સ્ટાફ અહીં લઈ આવેલ. ત્યારબાદથી એલસીબીના ઓફિસે એને રાખેલો. પૂછતાછ દરમિયાનમાં એને સમર્થન આપેલ છે અને પૂરતો પુરાવો હોય એલસીબીના પીએસઆઈ પરમારે એને અટક કરેલા છે અને આગળની તપાસ ચાલુ છે. નખત્રાણામાં આવેલા ઇમામ ચોકમાં ચાલતું ગેરકાયદેસર ધમધમતું કતલખાનું ઝડપાયું. નખત્રાણા શહેરની વચ્ચોવચ આવેલા મુસ્લિમ ફળિયાના એક રહેણાંકના મકાનમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાનાને પોલીસે પકડી પાડેલ હતું. એક પાડાની કતલ કરાય તે પહેલા તેને બચાવી લેવામાં આવેલ હતો. આ કતલખાનું ચલાવતા પિતા હારૂન જાકબ પિંજારા અને પુત્ર હનીફ હારૂન પિંજારાને ઘટના સ્થળેથી પકડી પડાયા હતા તથા ઘટના સ્થળેથી માંસનો જથ્થો પણ કબજે કરાયેલ હતો. પોલીસે આ કતલખાનું ચલાવતા પિતા પુત્રની ધરપકડ કરેલ હતી. આજરોજ સવારના 7:00 વાગ્યાના અરસે વહેલી સવારે હકીકત પડેલી કે મુસ્લિમ ફળિયા ઇમામ ચોક મંસૂરી મસ્જિદની નજીકમાં હારૂન જાકબ પિંજારા તથા હનીફ હારૂન પિંજારા રહે બંને સુરલ બીટવાડા પોતાના મુરગી ફાર્મની બાજુમાં આવેલી ઓરડીમાં ગેરકાયદેસર પશુ પ્રત્યે ઘાતકીપણું રાખીને તેનું કતલ કરી તેનું માંસનું વેચાણ કરે છે, જેથી શ્રી ઓસઈ એમજી ચૌધરી સાહેબ તથા ઓ હેડકોન સરદેશી બી રાઠોડ તથા પોકોન્સ વિરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શાનસંગ ટોકરસિંહ શાહ તથા જીતુભા લાલુભા જાડેજા રહે બંને નખત્રાણા વાળાઓને હકીકતની સમજ કરી નખત્રાણા પોલીસ સ્ટેશનથી ઉપરોક્ત સ્થળે આવીને તપાસ કરતા એક પાડો જીવ કતલ કરવા માટે ની ઓરડીમાંથી મળી આવેલ સાધનો, જેમાં છરી તેમજ કોયથા તથા કતલ કરેલ લોહીવાળા હથિયારો મળી આવતા જે અંગેની પોલીસ ફરિયાદ નખત્રાણા પોલીસ સ્ટેશને અમોએ આપેલી છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits.
આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજ લક્ષ્મી પર ભુજ બસ સુખ પર ઊભી ન રહેતા લોકોએ કર્યો પથ્થરમારો. ભુજ લક્ષ્મી પર ભુજ બસ આજે સુખપર ગામે ઊભી ન રખાતા સુખપર ગામ પર ઘણા સમયથી બસની રાહ જોઈ ઊભા રહેલા મુસાફરો ગુસ્સે ભરાયા હતા અને બસની પાછળ દોડી અને બસ પર પથ્થરમારો કરેલ હતો, જેમાં બસ નંબર GJ18Y 2723 ભુજ લક્ષ્મી પર ભુજ હતી એવું સૂત્રોના આધારે જાણવા મળેલ છે. ભુજ પ્રાગપર ચોકડી પર સર્જાયેલ ટ્રક ટ્રેલર અને ટેન્કર વચ્ચે નાટકીય અકસ્માત. મુન્દ્રા તાલુકાની પ્રાગપર ચોકડી પર આજે ટ્રક ટ્રેલર અને ટેન્કર વચ્ચે નાટકીય ઢબે અકસ્માત સર્જાયો હતો, જેમાં કોઈને જાનહાનિ થઈ નથી કે વાહનોને ખાસ નુકસાન પણ થયેલ નથી. સ્વતંત્ર ભૂમિ ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં જ રાજપૂત ક્ષત્રિય ભાયાતોનો દળદાળ અંક પ્રસિદ્ધ થઈ રહ્યો છે. સહર્ષ જણાવવાનું કે સ્વતંત્ર ભૂમિના તંત્રી કારુભા ગોહિલ દ્વારા ટૂંક સમયમાં કચ્છ, ગુજરાત તેમજ વિવિધ સ્થળે વસતા રાજપૂત ક્ષત્રિય ભાયાતોને સંગઠિત તેમજ સંકલિત કરવા માટે સમાજને લગતો દર 6 મહિને અંક પ્રસિદ્ધ કરવાનું આયોજન કરેલ છે. તો આ સાહસને આપના દ્વારા સહકાર મળશે તેમજ અમારા દ્વારા આ દમદાર અંકમાં સમાજને લગતા કોઈ પણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે, જેથી તન, મન અને ધનથી સહકાર મળે તેવી અપેક્ષા. જય માતાજી. કારુભા કે ગોહિલ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9726837096. ઈમેલ swatantrabhumipress@gmail.com. મા ન્યૂઝનો પડઘો તારીખ 26 ડિસેમ્બર 2013 ના રોજ સરવા મંડપ પાછળની જાળી કાપી અને રેલવેએ કબજો લેવો જોઈએ અને અહીં થતા અસામાજિક કામો પર કાબુ મેળવવો જોઈએ. આ ન્યૂઝ પ્રસારિત થયા બાદ આજે પોલીસે કાર્યવાહી કરી. ભુજના સરવા મંડપ પાછળની ઝૂંપડપટ્ટીમાં દારૂ વેચાય છે તે હુબહુ સમાચાર રજૂ થયા બાદ 26 ડિસેમ્બર 2013 ના રોજ DRUCCના સદસ્યો દ્વારા પણ આ રેલવેની જમીન જે હોસ્પિટલ માટે રખાયેલ છે તે જમીન મુક્ત કરાવવા અમદાવાદ મુકામે રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ આજે ભુજ પોલીસ દ્વારા નગરપાલિકાના સહયોગથી ગીચ જાળી બુલડોઝરથી હટાવવામાં આવી. પોલીસની આ પ્રશંસનીય કામગીરીને તમામે બિરદાવી હતી. સૌરા મંડપ અને શું ઉદ્દેશ છે આ સૌરા મંડપની પાછળના ભાગમાં ઘણી જાળીઓ હતી બાવળોની, જે આ રેલવેની જમીન છે એટલે અમે રેલવેને એ રીતે રિપોર્ટ કરેલો કે ભાઈ અહીંથી જો આ જાળીઓ હટી જાય તો આ જે જાહેર ઉપદ્રવ છે જે અહીંયા આની આવોથમાં લઈને લોકો અહીંયા જે વિધવા સ્ત્રીઓ છે એ દારૂ ગાળે છે તો એ જે આનો લાભ લે છે એ દૂર થાય અને જાહેર ઉપદ્રવ મટે. એના અમારા રિપોર્ટને આધારે એમને સંમતિ આપેલી, પછી અમે નગરપાલિકાને એ રીતે લખાણ કરેલું અને નગરપાલિકાના સહયોગથી અમે આજે આ જાળી હટાવીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.